નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વલસાડની। તો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વલસાડ ખાતે આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અટક પારડી સ્થિત ધોડિયા સમાજ હોલ ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો। પારંપરિક વેશભૂષા, ઢોલ નગાડાના તાલે, આદિવાસી સંસ્કૃતિના નારાઓ સાથે હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાનો આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા। રેલી અટક પારડી વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં આદિવાસી સમાજની એકતા અને તેમની સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના હક્કો, સંસ્કૃતિ તથા પરંપરાગત મૂલ્યોની જાળવણીનો સંકલ્પ દોહરાવ્યો હતો। આ રેલીના આયોજનને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે। જણાવી દઈએ, આદિવાસી સમાજના હકો અને પરંપરાના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો। આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો। વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને આદિવાસી સમાજના જે લોકો હતા તે લોકો, નાગરિકો પણ એમાં ઉત્સાહભેર જોડાયા હતા અને આને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના હક અને પરંપરાનું જતન માટેનો ખાસ સંકલ્પ પણ લેવામાં આવ્યો છે અને આ તમામ જે ધોડિયા સમાજ હોલથી વિશાળ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ રેલીનો પ્રારંભ કરીને ત્યાં જે લોકો, હજારો ભાઈઓ બહેનો આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। એમાં આદિવાસી સંસ્કૃતિની ઝલકમાં હજારો ભાઈઓ બહેનો, આદિવાસી સમાજના નાગરિકો એમાં સાથે જોડાયા હતા, ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્સાહભેર આ તમામની ઉજવણી કરવામાં આવી હતી। તમામ લોકો પહોંચ્યા હતા। દ્રશ્યો પણ આપની સામે છે, જે હિસાબે ત્યાં આદિવાસી સમાજ તરફથી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। તો જણાવી દઈએ, ખાસ કરીને વલસાડમાં આ જે પરંપરાગત જે આદિવાસી સમાજના લોકો છે તે લોકોએ ઉજવણી કરી હતી। ઉજવણી દરમિયાન ત્યાં હજારો ભાઈઓ અને બહેનો, નાગરિકો, સામાજિક કાર્યકરો, અગ્રણીઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જય આદિવાસી, જય જવાહર। આજે આદિવાસી દિવસ નિમિત્તે મારા સૌ આદિવાસી ભાઈઓ, આગેવાનો, મિત્રો અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે બિરસા મુંડા ભગવાનના ચરણમાં આપણે છે અને બિરસા મુંડા ભગવાનના આશીર્વાદથી આપણે એમણે ચીંધેલા માર્ગ પર આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ અને આદિવાસી એકતા સતત જળવાઈ રહે, કેમ કે આદિવાસીઓનો દરેક કક્ષાએ, આઝાદી કક્ષાએ કે બીજા દરેક કક્ષાએ ખૂબ મોટો સિંહ ફાળો છે। બિરસા મુંડા ભગવાનના હેઠળ અનેક ક્રાંતિઓ થઈ છે અને આ ક્રાંતિના ભાગરૂપે આપણે એક આદિવાસી દિવસ ઉજવીએ છીએ। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બિરસા મુંડા ભગવાન માટે એક અલગ વિભાગ ગુજરાત સરકારમાં પણ આપણે બનાવ્યો છે। ખરેખર આજે આદિવાસી ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આપણે સંકલ્પ કરીએ સમાજની એકતા માટે, સમાજ માટે બધા જ સંગઠનમાં બધા સાથ સહકાર આપે એવી દરેક આદિવાસી ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અપીલ કરું છું। આભાર। ભારત માતા કી જય। વિશ્વ આદિવાસી દિવસની વિશ્વ આદિવાસી દિવસનું ભાષણ। જય આદિવાસી, જય આદિવાસી। નમો બુદ્ધાય સૌને। જેનિલ પટેલના ક્રાંતિકારી જોહર। 9वीं अगस्त દિવસે तमाम ने शुभेच्छा। हमारी पहचान किसी शहर की चमक से नहीं बल्कि जंगल की मिट्टी से है। हम वो लोग हैं जो हालात के आगे झुकते नहीं बल्कि हालात को बदलने का दम रखते हैं। આજના મા બાપને મારે કહેવું છે કે લક્ષ્મીની ચોરી થઈ શકે પણ સરસ્વતીની ચોરી ન થાય, એટલે જ તમારા દીકરા દીકરીઓને શિક્ષિત બનાવો અને તો જ અન્યાય સામે લડી શકશે। આજ કે દિન લોકો
रील स्टेटस या फोटो तक सीमित रहेगा। एक दिन के लिए पारंपरिक कपड़े पहनेंगे, इससे समाज नहीं बदलेगा। सच में विश्व आदिवासी दिवस मनाना है तो जल जंगल जमीन संस्कृति और ग्राम सेवा की भी बात करो, जागरूकता फैलाओ, अपने समाज के लिए आवाज़ बनो, अपने समाज को आगे बढ़ाओ। जंगल में कितने भी शेर हो, लेकिन राज हमेशा आदिवासी का ही रहेगा। जय भीम, जय आदिवासी, जय जोहार। સામાજિક આગેવાન ભાવેશ પટેલ જોડે આજના દિનની વિશેષ મહેજતાઓ સાંભળીએ. આ એક કાર્યક્રમ આદિવાસી એકતા દિવસનો કાર્યક્રમ છે. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે અને આ એક ઉત્સાહ ઉલ્લાસથી લોકો આવે છે કે આ આદિવાસી કોઈ ભાઈઓ બહેનોને બોલાવવા નથી પડતા. આ ઓટોમેટિક એક ઉર્જાની પ્રકૃતિ એ લોકો આવી જ જાય છે અને આ કાર્યક્રમ અમારો બહુ સફળ છે અને વલસાડમાં છેલ્લા અમે 5 વર્ષથી કરીએ છીએ અને આ કાર્યક્રમ અમારો હંમેશા સફળના રૂપે જ થાય છે. અને અમે આ રેલી પૂર્ણ થયા બાદ કલ્યાણબાગ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની બાજુમાં ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. જય બિરસા મુંડા, જય આદિવાસી.